આગળનો પ્રશ્ન છે કે જૂનાગઢની ગુફાઓ 3 ગુફા સમૂહ આવેલા છે. જૂનાગઢની ગુફાઓમાં 3 ગુફા સમૂહ આવેલા છે. બિલકુલ સાચી વાત છે. બીજી વાત કરીએ, તળાજા ગુફાઓમાં પથ્થર કોતરી અને 30 ગુફાની રચના કરેલી છે. આ વાત પણ બિલકુલ સાચી છે. બરાબર. તળાજા ભાવનગરની અંદર ગુફા જે આવેલી છે, બરાબર, એની ઉપર આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયેલું છે. ખ્યાલ છે તમને કે નથી ખ્યાલ? તળાજાવાળું જે છે એ આપણે આ ચલાવી દીધું છે મેં. આની પહેલાં જે પેપર હતું, બરાબર, આની પહેલાં જીપીએસસીએ જે પ્રશ્ન પૂછેલો એમાં જેવો જ આ જ પ્રશ્ન હતો તળાજાવાળો તે, ત્યારે આપણે આ ગુફાઓ વિશે મેં તમને ચર્ચા કરેલી છે. બરાબર. તો બીજું વિધાન જે છે એ સાચું છે. ત્રીજી વાત કરીએ કે કચ્છની ખાપરા કેડિયાની ગુફાઓમાં મધપુડાની જેમ 62 ગુફાઓ આવેલી છે. વિધાન ખોટું છે, કારણ કે પહેલાં તો ખાપરા કોડિયાની ગુફાઓ જે છે ને એ જૂનાગઢમાં આવેલી છે. બરાબર. એટલે એ જ ખોટું પડી જાય છે ત્યાં. એટલે વિધાન ખોટું છે. ખાપરા કોડિયાની ગુફા જે છે એ ક્યાં છે? તો કે જૂનાગઢની અંદર. ચલો, હવે સૌથી પહેલાં હું તમને જૂનાગઢની બૌદ્ધ ગુફા જે છે ને એ હું તમને વેરી ડિટેલની અંદર, ખૂબ જ ડિટેલની અંદર ચલાવી દઉં. કારણ કે મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે કે ભાઈ જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ ઉપર ટૂંક નોંધ લખો. તો જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં 3 બૌદ્ધ ગુફા આવેલી છે. બધી અશોકના સમયની આજુબાજુની છે, અથવા અશોકે જે છે એ સૌથી પહેલાં આ શરૂઆત કરી હતી, પછી ધીમે ધીમે બનતી ગઈ એવી રીતનું છે. બરાબર. ઈસવીસન 1લી સદીની આજુબાજુની બધી ગુફાઓ છે. પહેલાં તો મુખ્યત્વે કેટલી છે? 3 ગુફાઓ છે. 3 કઈ છે એ બધી આપણે જોઈ લઈએ. જૂનાગઢની અંદર જે છે આવેલી છે. નીચે એના ફોટાને એ બધું આપેલું છે. કઈ 3 છે એ પહેલાં જોઈએ. બરાબર. તો પહેલાં તો છે ખાપરા કોડિયાની ગુફાઓ, બીજા નંબરની છે બાબા પ્યારેની ગુફાઓ, અને ત્રીજા નંબરની છે ઉપરકોટની ગુફાઓ. તો પહેલાં તમારા મગજમાં આ 3 ક્લિયર હોવી જોઈએ કે જૂનાગઢમાં કેટલી બૌદ્ધિસ્ટ ગુફાઓ છે? 3. ખાપરા કોડિયા, બાબા પ્યારે અને ઉપરકોટ. ખાપરા કોડિયા, બાબા પ્યારે અને ઉપરકોટ. બરાબર. બધા વિશે ચલો આપણે ડિટેલમાં જોઈ લઈએ. 3 ખંડનો સમૂહ છે. અશોકના સમયમાં 1લી થી 4થી સદીમાં બનેલી છે. 1લી થી 4થી સદીમાં મુખ્યત્વે બૌદ્ધ સાધુઓ જે છે એ રહેવા માટે જે છે એ બનાવેલી હતી. ચલો, હવે તમે વિચાર કરો, રહેવા માટે બનાવેલી હશે તો આ ચૈત્ય હશે કે વિહાર હશે? વિચારી અને કહો. બરાબર. રહેવા માટે બનાવેલી હતી તો શું હશે? વિહાર. રહેવા માટે વિહાર. મેં તમને ટ્રીક પણ આપેલી છે કે રહેવું 3 અક્ષર છે, વિહારમાં પણ 3 અક્ષર છે. 3 અક્ષર યાદ રાખવાનું. બરાબર. તો વિહાર અથવા તો વિહાર શબ્દની અંદર પણ રહેવા એવું જોવા મળે છે. બરાબર. તો રહેવા માટે બનેલી હતી. તો જૂનાગઢની અંદર આપણે વાત કરીએ પહેલાં ખાપરા કોડિયા. જૂનામ જૂની ત્રણેયમાંથી સૌથી જૂનામ જૂની ગુફા હોય તો એ ખાપરા કોડિયાની ગુફાઓ છે. બરાબર. આખા ભારતની નહીં, ખાલી જૂનાગઢની 3 ગુફાઓ જે છે એમાં સૌથી જૂની હોય ને તો એ ખાપરા કોડિયાની ગુફા છે, સૌથી પ્રાચીન છે. એની દિવાલો ઉપર મરોડવાળા અક્ષરોની અંદર લખાણ લખેલા જોવા મળે છે. અલગ અલગ લખાણો જોવા મળે છે. આ બધું હું તમને એટલા માટે કહું છું, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. 3જી થી 4થી સદી પૂર્વે સમ્રાટ અશોકના શાસનમાં બનેલી છે. સૌથી સાદી પ્રકારની જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ, આ ગુફા જે છે એને ખેંગાર મહેલ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જશે ખેંગાર મહેલ શું છે? તો કે બૌદ્ધિસ્ટ ગુફાઓ છે કે જે આ ખાપરા કોડિયાની ગુફાઓ જૂનાગઢની આવેલી છે એનું જ બીજું નામ ખેંગાર ગુફાઓ છે. બરાબર. અશોકના સમયગાળા દરમિયાન એવું માનવામાં આવે છે કે અશોકે, તમને ખ્યાલ હશે કે આપણે સુદર્શન તળાવ બનાવેલું હતું, 2-3 રાજાઓએ ભેગા થઈ અને સમારકામ કર્યું હતું. ક્લાસ 3માં વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો આજે સુદર્શન તળાવ જે છે ને એની બાજુમાં જ આ ગુફાઓ આવેલી છે. એની બાજુમાં જ આ ગુફાઓ જે છે આવેલી છે. અત્યારે એટલું બધું જોવા મળતું નથી. અત્યારે તો જોકે સુદર્શન તળાવ જોવા મળતું નથી. બરાબર. પણ ઇન શોર્ટ આ બધું ત્યાં આવેલું છે. તો એવું કહેવાય છે કે સમ્રાટ અશોકે આવી અને સૌથી પહેલાં જો કોઈ બુદ્ધ ઇમારત બનાવેલી હોય તો એ જે છે એ ખાપરા કોડિયાની ગુફાઓ જ હતી. ખાપરા કોડિયાની ગુફાઓ હતી. બીજી વાત કરીએ, ખાપરા કોડિયાઓની ગુફાઓ જે છે એ અંગ્રેજી એલ આકારની છે. અંગ્રેજીનો જે એલ આપણે કરીએ, અંગ્રેજીનો એલ એ આકારની છે. અને આ એક નિવાસ સ્થાન છે. તો આપણે પહેલાં જોઈ લીધું કે શું છે? તો કે વિહાર છે. તો કે ભિક્ષુઓ જે છે એ અહીંયા વર્ષા ઋતુની અંદર વર્ષા ઋતુ માટે એ શબ્દ શું વાપરતા હતા? વસ્સા. કેમ? કારણ કે એ લોકો પાલી ભાષાનો ઉપયોગ કરતા હતા. તો પાલી ભાષાની અંદર આ વસ્સા શબ્દ વાપરતા હતા. વર્ષા ઋતુની અંદર વરસાદને એ બધું આવતું હોય ત્યારે રહેવા માટે જે છે એ આ ગુફાનો ઉપયોગ કરતા હતા. તમને ખ્યાલ હશે, ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય છે કે ભગવાન બુદ્ધ દ્વારા સૌથી ઓછો ઉપદેશ કયા માસમાં આપવામાં આવેલો છે? તો કે ચાતુર્માસની અંદર. કેમ? કારણ કે ચાતુર્માસવાળો સમય જે છે ને એ આ વર્ષા ઋતુવાળો સમય છે. અને ત્યારે ભગવાન બુદ્ધને એ બધા લોકો જે છે એ ઉપદેશ આપવા જતા ન હતા અને પોતાના જે આ ગુફાઓની અંદર જ રહેતા હતા. કેમ? કારણ કે સામાન્ય રીતે ત્યારે બધા લોકો પોતાના ખેતરમાં ની બધી જગ્યાએ હોય, તો ત્યારે એમને કોઈ ભિક્ષાને એવું બધું આપે નહીં અને કોઈ પોતાનું જે છે એ પ્રવચનને એ બધું સાંભળવા માટે પણ ન આવે. એટલે ચાતુર્માસ દરમિયાન, વર્ષા ઋતુ દરમિયાન, વરસાદને એ બધું આવતું હોય એ દરમિયાન એ લોકો પોતાની ગુફાઓમાં જ રહેતા હતા. ક્યાંય આટા મારવા, ભિક્ષા માંગવા એ બધા માટે જતા ન હતા. બરાબર. તો આવા બધા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ પછી આગળ જતાં સમ્રાટ આપણે વાત કરીએ તો પછી આગળ જતાં આ
બધું જે છે આ ખાપરા કોડિયાની ગુફાઓ એ બૌદ્ધ ભિક્ષુકોએ ખાલી કરી દીધી હતી અને પછી અમુક સ્ત્રોતો એવું કહે છે કે આ લોકો જે છે આ બધા બૌદ્ધ સાધુઓ જે છે એ આ જગ્યા છોડી અને પછી મહારાષ્ટ્રની અંદર જતા રહ્યા હતા અને મહારાષ્ટ્રની અંદર પણ આવી જ ગુફા જોવા મળે છે, બરાબર. હવે ચલો અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે મહારાષ્ટ્રમાં ગયા હતા એ ખબર કેમ પડી? તો એની પાછળનું લોજિક એવું છે કે મહારાષ્ટ્રની અંદર જે ગુફા જોવા મળે એની સ્થાપત્ય કળા, એનું સ્ટ્રક્ચર, એની સંરચના અને અહીંની સંરચના એ બંને એક સમાન જોવા મળે છે. બંનેની સંરચના કેવી જોવા મળે છે? એક સમાન જોવા મળે છે, બરાબર. આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રની અંદર જ્યારે લોનાવાલાવાળા વિસ્તારની અંદર જતા હોય, મુંબઈ પુણેવાળો હાઈવે છે, તો મુંબઈ પુણેવાળા હાઈવે ઉપર જઈએ તો આવી ઘણી બધી બૌદ્ધ ગુફાઓ અહીંયા જોવા મળે છે અને એનું સ્ટ્રક્ચર અને આનું સ્ટ્રક્ચર મળતું આવે છે, બરાબર. અને બીજી વાત કરીએ ખાપરા કોડિયાની ગુફા જે છે અત્યારે કેવી છે? તો કે અત્યારે જર્જરિત છે, નુકસાન છે, અત્યારે અહીંયા કાંઈ એટલું બધું જોવા મળતું નથી. તો આ બધી વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, બરાબર. પહેલાં તો પૂછાશે કે એ શું છે? તો કે એ વિહાર છે, બરાબર. એ કેવા આકારની છે? તો કે અંગ્રેજી એલ આકારની છે, એવું પણ વિધાનમાં પૂછાઈ જશે કે અને આ લોકો અહીંયા રહેતા હતા, મહારાષ્ટ્ર જતા રહ્યા હતા, એ પણ આખું વિધાનમાં તમને મૂકી દેશે, બરાબર. સુદર્શન તળાવની બાજુમાં છે એ પણ પૂછી લેશે. ચલો આગળ વાત કરીએ બાબા પ્યારેની ગુફા. તો કે બાબા પ્યારાની ગુફાઓ જે છે, બાબા પ્યારાની ગુફા એ ઉપરકોટનો જે કિલ્લો જે છે એની બાજુમાં જે મોધી મઠ આવેલો છે, મોધી મઠ એની બાજુમાં આવેલી છે. તો મોધી મઠ નામનો કીવર્ડ અત્યંત મહત્વનો છે, વિધાનવાળા વાક્યમાં કે MCQમાં પૂછાઈ જશે. મોધી મઠની બાજુમાં આવેલી છે બાબા પ્યારે. હવે બાબા પ્યારેની ગુફાઓ થોડીક સારી છે. ખાપરા કોડિયાની ગુફાઓ તો એકદમ જર્જરિત છે, જ્યારે બાબા પ્યારેની થોડી ઘણી સારી છે. બાબા પ્યારેની ગુફા કોણે બનાવી? તો એ સાતવાહનમાં બની છે. ખાપરા કોડિયાની ગુફા કોણે બનાવી હતી? ખાપરા કોડિયામાં કયો વંશ અથવા કોણ જવાબદાર હતું? મૌર્યવંશ અથવા તો અશોક જવાબદાર હતો. જ્યારે બાબા પ્યારેની અંદર કોણ છે? તો કે સાતવાહન. આ પણ તમારે યાદ રાખવાનું, સાતવાહનના સમયમાં. હ્યુએન સાંગ જે છે એ એવું કહે છે કે પહેલી સદીની આજુબાજુ આ બનાવવામાં આવેલી હતી, એવું એ કહે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાબા પ્યારેની ગુફાઓ જે છે એમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિ જોવા મળે છે. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે અથવા MCQમાં પૂછેલી છે કે કઈ ગુફાની અંદર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિ જોવા મળે છે? તો કે બાબા પ્યારેની ગુફાની. પછી આગળ વાત કરીએ કે ઉપરકોટની ગુફાઓ. તો ઉપરકોટની ગુફાઓ જે છે એ અડીકડીની વાવ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં જે છે આવેલી છે અને આ ગુફાઓ ઉપર પણ સાતવાહન સ્થાપત્ય શૈલીનો પ્રભાવ અને મિશ્રણ જોવા મળે છે. સાતવાહન જે છે, સાતવાહન એનું મિશ્રણ જોવા મળે છે, એનું ખાલી ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. અને હકીકતમાં આ ગુફાઓ કઈ સ્ટાઇલમાં બનેલી છે? તો કે ગ્રીકો-સિથિયન સ્ટાઇલ. તમને ખ્યાલ હશે કે ગ્રીક લોકો જે છે એમને આગળ જતાં બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો. મિલિન્ડર નામનો રાજા મિલિંદ બની ગયો હતો. મિલિંદ પન્હો નામનું પુસ્તક, મિલિંદના પ્રશ્નો નામનો પુસ્તક છે. નાગસેન સાથે એણે જે છે એ સંવાદ કરેલો હતો, બરાબર. તો ગ્રીક લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો. એવી જ રીતે સિથિયન લોકો જે છે, સિથિયન લોકો એમને પણ બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો અને એ બંનેની કલ્ચર, સંસ્કૃતિ ભેગી થઈ અને જે પ્રકારની ગુફા બની એ કઈ છે? એ ગુફા જે છે એ ગુફા એનું નામ જ તો ઉપરકોટની ગુફા છે, બરાબર. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં જે છે એ પૂછી લેશે. ASI પોતાના રિસર્ચ અંતર્ગત એવું કહે છે કે આ ગુફા જે છે એ 3 સ્તરમાં બનેલી છે, 3 અલગ અલગ સ્તરની અંદર મળેલી છે. બીજી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો અહીંયા ઘણી બધી ખતરનાક લેવલની કાર્વિંગ, કોતરણી ઇન્ટ્રિકેશન જે છે જોવા મળે છે. બીજી આ કોતરણીયુક્ત સ્તંભ, પિલ્લર આવેલા છે. પિલ્લર તમને ખ્યાલ હશે કે બૌદ્ધ ધર્મની અંદર પિલ્લર સ્તંભનું તો અત્યંત વધારે મહત્વનું છે. અશોકે દુનિયાના સ્તંભ બનાવી નાખેલા હતા, સારનાથનો સ્તંભ ને ઘણા બધા તો એવા ચમકતા સ્તંભ, પોલિશ્ડ પિલ્લર, ચમકતા સ્તંભ બનાવી દીધેલા હતા કે લોકો ચકિત થઈ ગયા હતા કે આ તો ધાતુમાંથી એટલે કે લોખંડના બનેલા છે. પછી ખબર પડી કે ના આ તો કે પથ્થરના બનેલા છે. બીજું કે બહુ ખતરનાક લેવલના પ્રવેશ દ્વારો આવેલા છે, એટલે કે ગેટવેઝ, બહુ ખતરનાક લેવલના ગેટવેઝ, પ્રવેશ દ્વારો આવેલા છે. પાણીના ટાંકાને એવું બધું આવેલું છે. ઘોડા નાળ આકારના ચૈત્ય જે છે એ આવેલા છે. સભાખંડ, પિલ્લર હોલ, આપણે પ્રેયર હોલ્સ આપણે જેને કહીએ એ આવેલા છે. સભાખંડ જે છે એ આવેલા છે. મંડપ, જેને આપણે મંદિરની ભાષામાં મંડપ કહેવાય, ઇંગ્લિશમાં પ્રેયર હોલ કહેવાય, સભાખંડ આવેલા છે. ધ્યાન કક્ષ, મેડિટેશન માટેની બધી વસ્તુ આવેલી છે. આ બધું ત્યાં આવેલું છે. આ બધું મેં શા માટે લખેલું છે? આ બધું એટલા માટે લખેલું કે ક્યાંય નિબંધ લખવાનો આવે કે અહેવાલ લખવાનો આવે તો આવા બધા શબ્દો વાપરવાના કે આમાં જો આ તો બધામાં ફિટ થઈ જાય, ગમે એમાં ફિટ કરી દેવાનું કે આ ગુફા જે છે અથવા આ મંદિર જે છે અથવા આ જે જગ્યા રહી ત્યાં કોતરણી જોવા મળતી હતી, બહુ ખતરનાક કોતરણી કરેલી હતી. કોતરણીયુક્ત શિલ્પ જોવા મળતા હતા, કોતરણીયુક્ત સ્તંભ જોવા મળતા હતા. સ્તંભની અંદર સિમેટ્રી એટલે કે એક સામ્યતા જોવા મળતી હતી. હેફટી પ્રવેશદ્વાર, હેફટી ગેટવેઝ પ્રવેશદ્વાર જોવા મળતા હતા. પ્રવેશદ્વારની બાજુમાં દ્વારપાળ જે છે એ જોવા મળતા હતા. એની આજુબાજુમાં એને ઘરેણા ને એવું બધું જે છે લગાવેલું હતું. પાણીના ટાંકા ને એ બધું મૂકેલું હતું, બરાબર. ચૈત્ય ને એ બધું જોવા મળતું હતું. સભાખંડ, પ્રેયર હોલ્સ, મંડપ જોવા મળતા હતા અને ધ્યાન કક્ષ એ બધું જોવા મળતું હતું. તો અમે તમને થોડું મેઇન્સ માટે ઓલું અહેવાલ પૂછાય તો એની અંદર આવા બધા શબ્દો જે છે એ નાખી દેવાના. ઓકે, ખ્યાલ આવ્યો?
બરાબર. તો આ ત્રણેય ગુફા તમને ખ્યાલ હોવી જોઈએ. ઓલરેડી બીજી વાત કરું તો આ ત્રણેય ગુફા ઉપર ઓલરેડી બહુ પહેલાં 2 3 4 5 વર્ષ પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે, યુટ્યુબમાં હશે, તમને મળી જશે. બાકી અત્યારે આ બધી વસ્તુ જે છે તો એ મોટાભાગની વસ્તુ મેં વિકીપીડિયામાંથી લીધેલી છે. બરાબર. તો એમાં કદાચ એવું પણ બની શકે કે આડી અવડી કદાચ એકાદ બે માહિતી ખોટી પણ હોઈ શકે છે, પણ મોટે ભાગે આવા જ વિધાન જે છે એ પૂછાતા હોય છે. તો ત્રણેય ગુફા તમને ખબર હોવી જોઈએ. અને મેઇન્સમાં પણ આ જ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ત્રણેય ગુફા વિશે ચર્ચા કરો. ઓકે.